જીવતા માણસનો સાનિયો તો બને પણ ભલા મારા મરી જાઉં જો મહાણે ઠેઠ વળાવા કાંજીઓ બની નો આવે તો મેલડી નો હોય બાપ એ મારા નોંધારાનો આધાર છે એટલે મને એ મારા નોંધારાનો આધાર મારી મેલડી માં ખમા કે રે માં ખમા કે દે મારી તમારે કે દે ચામડાની મોજડી બનાવી દીધી એના પગની મારી પાસે પહેરાઈ જેવી તો અમારાથી દૂર નો ચૂક્યો મારા ચામડાની સીવડાવું મેલડી માની મોજડી અન તોય મારાથી તારા ઋણ ના ચૂકવાય રે મારી મેલડી માતા એ મારી મારો હું રાજ રે ઉગે મે તમારો દુબળું પાણી ઉતર ભાગમાં આવ્યું છે મારી મેલડી જરાક નજર નાખતી જાજે મારી મારા દુબળા માણસ નો તું તો મારી મોંઘું રકમ મારા ગરીબ ના ઝૂપડે મેલડી એ મારી કાળિયાના બીડવાળી મારી જોગમાં માવતર મેલડી રમતા હોય છે જેનું નામ લઈ દુનિયાની મલબા હાલા જાય કદાચ એના ભરો હોય જીવતા હોય તો કમો તે મરવાનો તે મેલડી સાહેબ મારી મેલડી ધારે હુકી ગયેલો ડારો લીલો કરે ખીજી જાય તો મેળિયું ના મહાણિયા બનાવે મારી મેલડી બનાવે મારી મેલડી રવા દે મારી મેલડી કોક લાગ્યો લાગ માંડે કોક ભાગ્યો ભાગ માંડે મારી મેલડી તન મલાવું મારો ધારા દો ધાર મારી ધડિયા માળા ની લાકડી નો ટેકો મારી મેલડી તન મનાવું કોઈને માયા વાલી કોઈને રૂપિયા વાલા કોઈને મેળિયું બંગલા વાલા કોઈને ઘાટ ઘરેણા વાલા એ વાલા કોઈને માયા વાલી હોય કોઈને રૂપિયા વાલા હોય કોઈને ઘાટ ઘરેણા બંગલા વાલા હોય એનું ભુવા અમને મારી મેલડી સિવાય કાંઈ વાલું નહીં મારી મેલડી સિવાય કાંઈ વાલું નહીં
મેલડીને રૂપિયાની તાણી નથી, મેલડીને ખાવાની તાણી નથી, પણ મેલડીને ભાવની તાણી છે સાહેબ. ભાવ વાળો મળી જાય ને. મારી જગત બોલી ફરી જાય, માણા બોલી ફરી જાય. આય પણ મારા પીપળિયાના પાદરમાં મારી ગામ જાપાની દેવી બોલે પછી લોઢામાં વીટા કરી દે, કરી દે. થોડીક વાર ઓલી આવે ડોસી આમે નજર કરે, થોડીક વાર ઢોરે બેઠેલી મારી મેલડી આમે નજર કરે કે એ મારી કોરટ, એ મારા કાયદા, એ મારા માં, એ મને મેલડીને ટકોરો મારો તો જાગતા મોહણિયા ખૂણા નો કરી નાખું. તારા પરસા હોય મેલડીના, તારી મેલડીના હમ ખવાય નહીં, મેલડીનું નામ લેવાય નહીં. મારી ઉગતાના ગુલાબી દેવી મેલડી, કદાચ મને મેલડીના હમા કોઈ મારી મેલડી ખોટી પડી તો જગતની માલિક મારા નામની નહીં પણ મેલડી તારા નામની હાશી થાય. હિરિયાને કીધું તું મેલડીએ હિરિયા ખોપાળી વાવે જા, પણ જાને તો ખોપાળી વાયમાં ઉતરતો નહીં ને માથા વગીને ખવી હશે, ત્યાં સોડેલું રાહડા લેતી હશે, ઉતડા ખાવ ભરખો કરતા આવતા હશે. એમ કદાચ જે કારણ વગર અમારું લોહી પીવે છે ને, મારે એને એટલું જ કેવું કે અમારા શેઢા મૂકી દેજો, નતર જો હું મેલડી મૂકીશ ને તો તમારી હાથે હાથ પેઢી દૂરતી આવશે. આ મારી મેલડી બોલો બાપ. છોડી દેજો સદાય મારા ગજ નહીં વાગે તમારા, છોડી દેજો સદાય મારા ગજ નહીં વાગે તમારા. સાહેબ મેલડી કેવી કે માઢિયાનો 5 આખરીઓ જેની હારે 21 ડેરાનું ઝુંડ હોય. ત્યારબાદ કે જુનાગઢની માથે ઉપરકોટ કહેવાય અને ઉપરકોટની માલપા ખીમળિયો વીર જેની હારે 21 ડેરાનું ઝુંડ હોય. એથી આગળ વાત કરું તો કે કાળી વાવનો રાવલો વીર જેની હારે 21 ડેરાનું ઝુંડ હોય. અને એથી આગળ તો કે અજમેરિયો વીર અને અજમેરિયા વીરના ખાતાની માલિકા 21 ડેરા ભેગા હોય. 4 21 ભેગા કરો ને સાહેબ એટલે 84 નું ખાતું થાય. અને એ 84 નું ખાતું જ્યાં ખુલે ને ત્યાં પછી હારા એક દીકરીનો પ્રેમ જીતી જાય તો એની સામે મેલડી હારી જાતી હોય. હે દીકરી માટે થઈને કદાચ મેલડી પ્રજાપતિના ઘરે ગીરવે વહી જતી હોય. આજ મારી ગુંદી વાળી મેલડી છે, છાપરાનો માંડવો છે, આમાં જેટલા મેલડી વાળા બેઠા હોય સાહેબ, ભુવા હોય પટિયાર હોય, અને આ ભુવા પટિયાર નો પણ કોઈના હૃદયમાં જો મારી મેલડીનો ભરોહો હોય અને આવા ટાણે જો એક હાંકલો નો આવે તો તેના કુળમાં મેલડી નો બેઠી હોય. દુનિયાની માલબા ઇજ્જત ને આબરૂ કાઈ નથી, મેલડી તારી સિવાય મારી પાસે કાઈ નથી. અને આ તો ઈ ધર્મ છે ભલામણા કદાચ રવિવારે અહીં લગી નો પોગી આય, તારી પથારીમાં પડ્યો હોય ને તારી 2 આંખ ઉઘડે અને મારા દીકરા જો કદાચ તારી પાસે દુઃખ આવે અને મારી મેલડીના નેજાની સામું જો અને એને ભાંગીને ભૂકો ન કરું ને તેથી મેલડી નો કહેવાય, મેલડી નો કહેવાય. તું મુજામાં
જો તારી વારે હું આવું ને અને કદાચ જાગતી જોજી નો જમું ને એ તેથી મને પારે કરીને મને ખોટ લાગી જાય બાપ. હાડના હવન હોમવા પડે. આ જગતમાં છે મેલડીનું બનવું હોય ને શાના ખૂણે એક દી બે રોવું પડે ત્યારે મેલડી મળે મળે મળે. એક દીના સમય માથેથી બાપનો હાથ વિયો જાય ને પેલા માણા દીવી સાંભળે હો. અરે મને સાનો રાખે એવું કોઈ નહીં, મને સાનો રાખે એવું કોઈ નહીં. વાલા વેરી થઈ જાય, કાકા કુટુંબ ખૂટી જાય, મામા મોહળ ખૂટી જાય, કોઈ ભલે બોલાવા રાજી ન હોય છે. પણ એકવાર મેલડી ના થઈ જાવ સાહેબ, દુનિયામાં મેલડી તમારી થઈ ગઈ પછી દુનિયા તમારી 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 સાહેબ. ઓખલાની માલપાથી 80 વર્ષની ડોશી બની હાથમાં લાકડીનો ટેકો લઈ અને મારી નોથારાનો આધાર મારી મેલડી ઉતરી. પણ રૂપિયા સમય આવે ને ત્યારે રૂપિયા કાયમ નો આવે, ભાઈઓ કાયમ નો આવે સાહેબ, ખાખી વર્ધી કાયમ નો આવે. અને અમે તો કાયમ કહી છીએ કે બળ રાખો ને સાહેબ, પાવર થી જીવો ને તો મઠમાં બેઠેલી તમારા બાપની દેવીના પાવરે જીવજો સાહેબ, ઈ ગમે ત્યારે તમને કાયમ આવશે. મારી મને છોડાય હવે, ખાલી 5-7 મિનિટ બાકી છે ને ત્યારે માતા મેલડી બોલી તો સાંભળ, મેં તને મેલડી એકવાર કીધું હતું ને કે મારી ભક્તિની તને ખબર છે, મારી શક્તિની તને ખબર નથી. ધોળકાના ધણી હુકમ કરે ને સિપાઈ કદાચ સામગ્રી હળગાવીને તોપને આમ સાપે, મારી તોપને સાપે તો આ પંચમાં ભૂતનું પૂતળું વિખાઈ જાય, ગોઈતોય ન ચડું કે જગમાલ કાંઈ ન થાય. તોપને સામગ્રી આમ હળગાવીને સાપે, તોપના મોઢામાંથી મેલડી કે નીકળે શું, જગમાલ કે એમાં જ કઈ થોડાક લાડવા પેંડા નીકળે હે? મારી તોપની માલમાંથી તો દારૂનો ગોળો નીકળે, જગમાલ દારૂનો ગોળો ન નીકળે. હું મેલડી એમ કહું સામગ્રી હળગાવીને આમ સાપે, દારૂ ગોળાના બદલે જો તોપના મોઢામાંથી પાણીના ફુવારા ફોડું તારી થોડીના ધડીમલાની માલપાથી મારી નનામી બાળકી મારી મેલડી બોલી. સાંભળ બાપ, દુનિયાની માલિકા કોઈ મને પ્રભાતના પોરમાં જગાડે, કોઈ ધૂપ દીવા કરે, કોઈ સંધ્યા ટાણે કરે, પણ આજ રાતના 1 વાગે મને ધૂપ કરવાનું કારણ શું છે બાપ? તેથી એ ધૂળના ઘડીમલે મારી ગઢ પાવાની કાળકા ને મારી મેલડીના સામે જઈ અને તેથી ત્યારે માંડવો નાખવો છે એટલું કીધું, ત્યાં તો મારી મેલડીને મોજના તોરા છૂટી ગયા. જગમાલ મારો માંડવો નાખવા માટે ચોરી કરે છે કે હા બા? અને તેથી મારી મેલડીએ કીધું ઘોડીની માથે ફલાણ માંડ, ઘોડીને પગની એડી માર અને અહીંથી ઘોડીને હાલતી કર. જો ધોળકા સુધી હવા વેદની નાગણી બની અને તારી ઘોડીની વાગે વળગી જાવ, જો ચોરી કરા તારી હારે આવું તો તારી મેલડી આવું. રોજ એની આમ ધૂપ ધુમાડા કરો, રોજ અગરબત્તી લઈને આમાં બે જાવ, માડિયા કરી દે, માડિયા કરી દે. સાહેબ રોજ ન કરે પણ કોકની વેળા આવે ને, ખરા ખરીનો ખેલ હોય, ખરા ખરીનો સમય આવી જાય કે હવે આની મારી પાસે ઉગરવાના નથી, અને એવા તારે કદાચ આંખ મારી આ હુડું પડે રવા થઈ જાય, ક્યાં ગઈ એ મારા કારિયાના કુળમાં મારી માલા બાપાની મેરડી. અને ભલા ભલા એ વેળાએ જો હામી આવી ન ઊભી રહી જાવ ને તો મારા કારિયાનો મન મુઠ્ઠી તોડ્યો તો મેરડીને હરામ હોય. જનકભાઈ હોસ્પિટલના ગેટે પહોંચ્યા ઈ પહેલા તો મારી મેલડી મારી ટપુ બાપાની કાળી નાગરી હોસ્પિટલના પગથિયા ચડવા માંડી ગઈ. હો બાપ, જે ઓળની માલબા નીતાબેનને દાખલ કર્યા હતા, પોતાની દીકરી ડિમ્પલ 5 લોહીની બોટલો લઈને બેઠેલી. મારી માને લોહી ચડાવવાનું સર્જન ડોક્ટરે કીધું છે, પણ મારી મેલડી કે દીકરી જે હોસ્પિટલના પગથિયા હું મેલડી સડી જાઉં, એ કોઈ પારકાનું લોહી જો મારા હોય, મારાના શરીરમાં લોહી જવા દઉં ને
તો હું ટપુ ગોપાની મેલડી જગતમાં મારી મેલડી ને દુઃખ થાય ઈ મને પોહાય નહીં મને ઉકલા ને પોહાય નહીં મને ભલે દુઃખ પડે પણ મારી મેલડી ને દુઃખ ન થવું જોઈએ મેળી ગામ નથી કરી બાપ કે ઈશ્વરા પાદરવટી નથી કરી ખોરિયાની માલિક ઓરત બેઠી પણ એકવાર હુંકો કરીને બોલાવી જો કદાચ દાદી બોલે જબડી હોકારા ન કરે ને તો ઈ મેળી થઈ કદાચ કોઈ કમતિયું નજર કરીને વિયા ગયા રમત કરીને રમવા વાળા વિયા ગયા રમત કરી સાહેબ ડોહીને બાળી ગયો તો આહોડું વળી જતો ગાય મારી વર્ષોથી મારી માં કરું છું કોઈ દાડો જો હાથા ભાવથી તારું નામ લીધું હોય તો મારી જગતના ચોકની માલપા એકવાર બજારમાં પસાડીને મારી દેવું સુંદરી શ્રીફળ અને 100 રૂપિયો મને અહીંથી દેવો પડે તો જ તમારી ગાડી અહીંથી હાલવા દઉં બાકી હું બાપલ જેઠાની બૂટ છું તમારી ગાડી નો હાલવા દઉં જેદી નો દીધી ને તેદી પાટા ખોટી જો ગાડી નો ઉડાડું દુઃખ પડે ને યાદ કરજે જેમ નવગણના ભારે શક્તિ બની બેઠી હતી ને જો મેલડી નો દેહું ને તેજી દુનિયામાં વઢવાણના ઠાકોરને મારી મેલડીએ એટલું કીધું તો સાહેબ આ નગટી વાવીની મેલડીએ કે જો હવે જીવતું રહેવું હોય ને તો ચાંદીની ડાક બનાય આવી ચાંદીની અને હોનાની દાંડી દરરોજ તારા હાથે જયારે દિવસ ઉગે ને ડાયરો ભરાઈને ગાદીની માથે બેહવાનું હોય ને ત્યારે ખાલી આમ 3 દાંડી મારા નામની પાડીને પછી ડાક વગાડીને તારે ગાદી માથે બેહવાનું જેદી ડાક વગાડવાનું ભૂલી જાય ને ગાદી માથે બેહી જાય જો પસાડીને નો મારી નાખું તો હું નગટી વાવીના ટોડાની મેલડી નહીં રાતના 12 વાગે તે મને એવું કીધું હતું કે મેલડી તારા પગ ભાંગી ગયા મારા પગ કોઈ ભાંગે નહીં પણ મારા ને મારા સોર બને ને એમાં મારે કઈ આંખને ફોડવું આજ હું મેલડી કે કાળ ક્યાં નડતી હતી હું વાળીને હોઈ આવ્યો હવે એને કોણ સમજાવે કે એને વાળવા જાત તારી પેઢીઓ વળી જાય આપા એને વાળવા જાય ને તો પેઢીઓ વળી જાય ઈ એમ ન વળે આખા બ્રહ્માંડ નું જે સંચાલન કરે છે આખા બ્રહ્માંડ ની માં થઈને જે પૂંજાય છે એને વાળવા જાય એમના પાસે આવી ખરા અને એમનામ આવી ન હોય સાહેબ ક્યાંક ધર્મ ની વાત પડી હોય ક્યાંય તલભર જેટલો એનો ન્યાય પીડ્યો હોય તો જ ધર્મ મંડાય બાકી ધર્મ એમના મંડાતું નથી પણ મારી મેલડી વાળો છે ને ભાઈ મારી મેલડી વાળો દુનિયામાં એકલો રખડતો હોય ને આંખમાંથી આહુડું પડે ને એટલે પેલો અવાજ તો મારી ડોકમાં આ મેલડી ને થાય ક્યાં ગઈ મારી મેલડી ક્યાં ગઈ જો મારી આ ભાવનગરની બજારમાં જગત ના બોલે નહીં માણા ના બોલે નહીં પણ એકવાર મારા બોલે ઉભા રહી જાવ દુનિયાના બોલે નહીં હો દુનિયાના બોલે નહીં કે જો કોઈ મને માને તો રાજપાટ આપી દઉં પણ જો મને કદાચ ક્ષેત્રે અને હાથ ખોટના છોકરાને ભરખી લો ને એની નનામીને માથે જો તાવો જમું ને તો હું મારી મેલડી જમું જગત ના બોલે નહીં માણા ના બોલે નહીં પણ એકવાર મારા બોલે ઉભા રહી જાવ
મારી વસ્તી અંદર મહારા બોલે ઉભા રહી જાઓ અને હજારો દુશ્મનના ટોળાની માલ પર જો માર જ ન કરું ને એટલે જો ભાવેણાની નગરીની માથે મારા નામનો કાળો વાવડો બાંધો કામની માલપા કદાચ મારી મહેલની કે તારો ભાવ હજી પૂરો નથી થયો એટલે 5-15 દી મોડું કરીશ. બાકી એકવાર મારા ભાવે રંગાઈ જાય ભલા માણસ જો 5-15 દી મોડું કરું પણ મોડું આવું તેથી તો હું કાળિયાના બીડવાળી મહેલની નો હો બાપ. સમજના બોલે નહીં મારી વસ્તી અંદર મહારા બોલે ઉભા રહી જાઓ અને હજારો દુશ્મનના ટોળાની માલ પર જો માર જ ન કરું ને એટલે જો ભાવેણાની નગરીની માથે મારા નામનો કાળો વાવડો બાંધો મારા બાપ કાનવાની દેવી મારી માં મીણા મનોહરીના રજની દેવી વાલા મને ભગોદરાના માળની દેવી મારી ખાણિયા આખરીઓની નારી દીકરો માની પાસે દીકરો માગે ને માગવાની દીકરાની ફરજ હોય એમ દેવાની માની ફરજ હોય બાપ. ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે એ મારા હૈરા બનશો અમે હાંજના પાટની માથે મુઠીએ દાણા જોવો છો ને કે હા દાણો નો આલ્યો ને કે ના જ્યાં મેં મેલડીએ જ્યાં લક્ષ્મણ રેખા તાણી હોય ને કોઈના બાપની તેવડ નથી મારી મેલડીનો લીટો ઓળંગે. એક દાદો વશરામ માં મેલડીનો પરમ ઉપાસક થઈ ગયો. હાથી જેવું છે એનું શરીર. એ ધોણવા બેહે એટલે સાહેબ એક હાથની મારી પાસે સલમ હોય અને ડાક વાગતો ને ધોણવા બે એટલે ખાલી ટચલી આંગળી ચાલે સાહેબ આમ ખાલી ટચલી આંગળી. પણ એમ કહી દે કે મારી મેલડી 3.5 દી તારું પૂરું કરી નાખે એટલે ચોથો દી નો ઉગવા દે છે. અરે કદાચ કામરૂ દેશની માલપા ભૂતિઓ વડ ગાંધોડી ઝાપડી નુરિયા નામનો મહાણી સંપરા સ્લાટની બનાવેલી ભૂતાવળી વાય અને ન્યા મારી મેલડી રમત માંડે એને નનામી મેલડી કહેવાય ખોખલી મેલડી કહેવાય હો બાપ. પણ કવિ લખે બાપ વેચીનો માથે વહીથી વેલાયું આવ્યું બાપ આટલા ચાલતા મને યકી મારો વેચીનો મને સીધુડીના બાપ મારા વેચીના સિવાય મને કોઈ કોણ બનો નથી. શેની પસંદીએ બાપ શેની પસંદીએ તો રસ્તા રોડ સડી દો તો મને સીધુડી સાધીને મને નાસી કરી દેવીને તાજા કોલ બાપ. ખાવા ખોરી જાહેર ન હોય અને જેથી મેલડી કહેવા લાગે કે તારી જમણા હાથની આંગળી ગમે ઈ નાખ અને જો તને અન્નનો ઓડકાર આપું તો હું મેલડી આપું. હે તમારા ભંડાર ભલે ખાલી હોય પણ બાપની દેવીને યાદ કરો એનું સ્મરણ કરો. તમારા હાથ ભવની જો ભૂખ ન ભાંગી નાખે તો મેલડીને ખોટ લાગે. ભૂખ પડે માણાને નહીં જગતમાં વહમી વેળા પડે કોઈ માણાને નહીં પણ એકવાર મારી હુજી આવીને મને કહી દેજે અને જો ભવે ભવના દુઃખને ભાંગીને જો ભૂખો ન કરું ને તેથી તો તારા વડવાના થોડાની માલ પર મને લાભ દીધા કોળિયા બાપ મારા હિરિયા જો ઈ સોર ન તો ધુણાવું પણ કદાચ જો બહાર બાંધેલા એના હાંડિયા ન ધુણાવું તો બાપ તારા ખાતે હિરિયા પારગની મેલડી નો કહેવાવું. પણ આ તો સાધુના આખેડાની મેલડી કહેવાય. જેવી તેવી મેલડી હુબકો ન લે કે કેમ બાપા ખબર કે સાધુની મેલડી જ્યાં રમતી હોય ને બાપા કંડિયા ખેંચી લેવો વેમમાં ન રહેતા પણ ખરેખર મેલડી હોય તો બાકી 3.5 મંગળવાર કર્યા હોય ત્યાં મેલડી નો આવે ભલામણા. પણ દેવીને બોલાવો ત્યારે દેવી મુજબનો વ્યવહાર ન થયો. પણ જો કદાચ કોઈ એમ કે ને કે મારી વાઘરિયા વેદની દેવી મારી મેલડી હાથ પતાળને વિંધીને આવે હા અને વાઘરી માટે તો મેલડી દીકરી રોજ થઈ બાપ. એ કદાચ બોકરે ઊંચા હાથ કર્યા હજી મેં મેલડીએ ઊંચો હાથ નથી કર્યો બાપ. અને દાઢી મૂછના ધણી આવે ને જો મને મેલડીને રાવ ફરિયાદ કરે એના દુઃખને જો કદાચ ઓગાળીને ઘોળીને પી જાતી હોય એ મારી દીકરી તું તો ગાયનો અવતાર છો. જો ગાયનું આહુડું પડે
અને જો તારા બાપને બ્લડ કેન્સર ને ગોળી નો પી જાવ તો મેલડી ઊંડા કુવામાં ઉતારી એ વ્રત કાપતી નહીં બેટા મારી વસ્તુને કહી દે દીકરી દાંત કાઢી અને મારી મેલડી બોલી દીકરી હોતી છે એને ખબર નથી ઘટના શું બને છે પણ મારી મેલડી એટલું બોલી કે બાપ દુનિયામાં તમે ગરીબ છો હું મેલડી ગરીબ નથી પણ દીકરી દુનિયાની માલપા તને દુઃખ પડે ને એકવાર મારા ગોખલાની સામે આવીને ઊભી રહે અને 3 તાળી પાડીને જો ગોખલામાંથી ઊભી ન થાવ તો દુનિયામાં હું મેલડી ન હોઉં કાળી ટીલી મારી મહેરડી તને નારા નામને બધાયના હમ ખવાય પણ મહાણીનો સાળો ન થાય મડાની ઘરમાં હાથ ખોટનો છોકરો કદાચ જો માતાને દેવગતિના વેદમાં મરી ગયો હોય અને જો માતા મેલડીનું મહાણીનું કંઈક કહેવાનું થતું હોય ને તો એ દીકરાની નનામી ઉપાડી નથી એકાતી જો કદાચ નનામી બાંધન તો હુતરના ફાળકાના ધડોધડ બંધ મંડળ તૂટવા અને ઘરની માલપા છોકરાના કાંઠે શરૂ થાય કે બાપ મારો પેલો તાવો માંડ પછી મળું ઉપાડી જો મહાણી માતા મેલડી બોલું છું જેદી ભુવાની માથે કાથાનો ભણક મારી આના કરતા તારે મને ભુવો નતો કરવો આના કરતા તારે મારું બાવળું નતું ચાલવું બીજા તો ક્ષેત્રે પણ મારી વતી મને ડાગ દીધો ને આ મારી મેરડીને ડાગ દીધો મને આજ ભુવાને નહીં હો મરી અને તેથી પોતાની વતીએ ડાગ દીધો ને તેથી મારી મેરડી રાતે 12 વાગે સપનામાં આવે કે રેવા દે તારી વસ્તીને ફાટકવા દે અને જો કદાચ છેવટે મારી મેરડી પાસે આવીને ઉભા નો રહે ને તો દુનિયાની માલિકો મને ધકાવારી મેળવીને કોણ થાય છે પરે બોલાવીને કોણ થાય છે પરે માતાજી મેલડી એ કાંડા જાડ્યા હોય સાહેબ જીવે ત્યાં સુધી તો મારી મેલડી કદાચ એના ભાગને મારી મેલડી આવે પણ મારી મેલડી કે ગાંડા જો મરી જા અને મર્યા પછી જો એક દુનિયામાં ઉજળા નામ કરી દઉં તેની માનજે કે તારા વડવાના વ્યવહારની માતા બોલી ભાઈ જેના વડવાયો ભગતિઓ કરી હોય ને ભાઈ જેને ઉકાળ પગાની દેવી કહેવાતી હોય જેને વેદ જેવડા આંબોળા વધાર્યા હોય ને એના વડવાની દેવી કામ કરતી હોય બાપ એના વડવાની દેવી કામ ખાતાની દેવ છે ને ઈ મહાણી કહેવાય હે કદાચ ગમે એવું કારણ હોય અને સંસારમાં મૂકવા જાવ હે બરાબર ગોઠણ હમાણી બાળકી બની અને કાલે સુધી સુધી હામી ન મળું ને બાપુ પણ મેલા મહાણમાં ભુવાને મોકલો હોય હે હાથમાં ખાંડુળી શરીર લઈને ભલામણ જાવ દીકરીનો વાળ વાકો થવા દઉં ને તો ભલામણ મને એમ હતું કે મારી મેલડી હુઈ ગઈ પણ હવે મને ખબર પડી કે મારી જૂના ખડા વાળી હજી અમે બોલાવી ને તો આમાં હોકારા દેવા મારી મેલડી બેઠી છે સાહેબ એ સાહેબ ભેગો બેહવા વાળો ખાઈને ખોટું કરશે પણ આપણે લાપસીનો કોળિયો જમાડ્યો હશે ને ખાધા પછી આપણું કળ કોઈ દાડો ખોટું નહીં કરે આપણું મળી લાપસીનો કોળિયો ખાયો હરામ કરે નહીં કરે પણ આમાં ગમે તમારું ધર્મ તમારી કોઈ માતાજી મંડાઈ ગઈ છે જેવા મેં કાલ 2 રિપોર્ટ કર્યા હતા રિપોર્ટની માલપા 2 કિડની ફેલ આવી હતી પણ ભલામણ આજના રિપોર્ટની માલપા તમારું ગમે ધર્મ મંડાઈ ગયું છે કારણ એની માલપા 2 કિડની હાજી બતાવે ને તેજી મોલા મોટા ભાઈને ભરોસો લાગી ગયો પહોંચી ગયો હો મારા બાપ દાદાનો વ્યવહાર મારી મેલડી પહોંચી ગઈ બાપ મેલડી પહોંચી ગઈ એ દુનિયામાં આવો 100 મહિનાનો બાળો બનાવ્યો હોય
અને બેટા કદાચ દેવી જમીન અમીનો ઓડકાર લઈ સવારે શાસન નાખવાનો ટેમ થાય અને ભક્તરીઓ માથો ભેળવી મારી લેવાનું નાચ ભેગી જાય અને દીકરા કદાચ જાગતા મોહણી આવી જાય અને મેં તારું બાવડું પકડ્યું હોય અને દીકરા તારી પેલા સંસારની માલ પર જોઉં એ ઉગતાની મેરડી નો હોઈ જાવ ને તેલ મેં લોહી નીકળે બા. એ કોઈ ન મઢમાં પૂજાય કોઈ ન કળમાં પૂજાય મારી નામી મેલડી મઢમાં પૂજા એ કોઈ ન કુળમાં પૂજાય કોઈ ન મઢમાં પૂજા નામી મેલડી મઢમાં પૂજા મારી દેવી સોરું કસોરું થાય તો અમારો માવતર સોભાઈ અમરથી રડતા આદરતા બોલું પડી ગઈ હોય મારી દેવી મારા બાપની દેવી એ કઈ ઓહામો લેતી નહીં મારી ઉભી રહી જાતી નહીં હો ફરી મારા હગા નો મારા વાલા નો તો મને માથે આવી મારે ખવડાવતી નહીં ઉના કુવામાં ઉતારી મને ધકો દેતી નહીં મારા બાપની દેવી ફરી મારા હગા નો મારા વાલા નો તો મને માથે આવી મારે ખવડાવતી નહીં ઉના કુવામાં ઉતારી મને ધકો દેતી નહીં મારા બાપની દેવી મારી જુગ જાય જુગ નો પાયો વ્યો જાય મારા જુગ ના પાયે બેઠી મારી કાળિયાના બીડવાળી મેલડી જવાનું ઉડાડ મારી કદાચ એમ કે જીવે છે પણ કદાચ મરી ગયેલા મરદાની માથે હાથ મેક અને જો મરી ગયેલા મરદા ન બોલાવો તો રોડિયા બાબા સારી મેલડી અને ભવના તળેટીમાં લઈ જાય કે હાલ મારા ખોડિયા તને આ ધૂણો જગાવવું અને ધૂણાની માલિપા તને ધૂણાવવું અને કદાચ તારે કોઈ આંગળી સીધે અને પોષાનો વ્યવહાર લેતા જેથી પાછી પડી જાવ ને તેથી મને દાદા શંકરની મેલડીને કોઈ તાજમ કરતા નહીં બાપુ. મારી મેલડી અને ભલામણા તેજી મારી મેલડી કે વગર રાઈફલે વગર ગોળીએ એ ન્યા ભડાકા અને ભડાકા કરી નો નાખું તો હું કળજુગનો રાજા મેલડી નો હોય તારો ડોક્ટર નો કરી દે ગાંડિયા હું મેલડી જ્યાં ઢૂક માંડું ને એમને હું મેલડી એમને ભલામણા જ્યાં ત્યાં બેઠી નો મારો મેલડી નો કદાચ કોઈ દીકરી ભરોસો રાખે અને ભલામણા તારી ડોક્ટર ની ફાઇલું બંધ નો કરાવું દુનિયામાં મન મેલડી ગયો તો મરવા પણ મેલડીએ મને બાવડું ઝાલીને પાછો વાળ્યો પણ હજી મને વિશ્વાસ નથી આવતો શું મેલડી મારું દેણું ભરવા આવશે એટલું જ આ બોલે નો બોલે તો ઇકબાલ ની જે હાથ વરની દીકરી હતી ને એના રૂવાને મેલડી ઊભી થઈ ભાઈ ભરોસો નથી આવતો ને પણ જા રાજકોટની બજારની માલમાં અને જે તારા માંગણા વાળા રે ને એ હામા ધડે પણ જો જય માતાજી કરીને યાદ જ માનજે હું મેલડી દેવ બોલી બાપ કરાય નહીં મારી હવા નીકાળી નાગણી નો ચાલો કોઈ કરાય મારા ભગલા આગની સાયલાના સીમાડાની માલિપા પગ મેલું સાયલાનું રાજ ધૂણાવું રાણીયું ધૂણાવું અરે ઘોડિયાની માલિપા 100 મહિનાના છોકરા નો ધૂણાવું તો હું ભગા અણદાની મેલડી નહીં ભલામણા મારા પારામાં ભજેલી મારી બારોગની દીવી મારી વાવેકની લાગણી મન પાર કે લાવી મન છેતરી ગઈ પણ સાહેબ એની પાસે ભક્તિ માતાજી મેલડીના નામનું ભજન એવડું હતું ને મહાણીના નામનું છે
કે કદાચ હાથ જોડીને અહીં બેઠા બેઠા એકવાર હાથ લાંબો એમ કરે ને કે મેલડી આ ગેટ બહાર ન જાય અને મેલડી કે જો નાના ખીલા નો ધરબી દઉં ને તેથી તો હું મસાની મેલડી નો હોવા પણ મારી મેલડી કે કોઈ મારા નામમાંથી જીવતો હોય મારો ગાંડીઓ ભગત હોય રાતની મેલડી મેલડી કરતો હોય અને ભલામણા કોઈ મારા વાળાનો સાળો કરે અને મારી મેલડી કે જો મારો વગર લાકડીનો ઘા મારું હે કદાચ લાકડીનો મારા માર મારે ને તો મહિના 2 મહિના 3 મહિના બધી વરાટીની મારી પર રૂજાઈ જાય પણ મારી મેલડી કે મારો વગર લાકડીનો ઘા મારું અને જો 52 પેઢી લગી રૂજાવા દઉં તો હું મેલડી નો હોય બાપ એકદમ એનું બની જવું પડે એનું થઈ જવું પડે એકદમ ન્યા જઈને એમ કહી દે કે મારી જીવાડતો હોય તું મારી હવે મારતો હોય તું બાકી તારા ચરણ થી કઈ આઘું નથી જવું એ ભલા માણા જો તને ખબર ન પડે એમ જો તારું કામ ન કરી નાખે દુનિયાની માલિક આપણી 72 પેઢીનો વ્યવહાર નો હોય બાપ